माताजी गर्मी થઈ ને ભીંજાઈ ગયા. આજે બપોરાનું આ બધું માઈ કર્યું. આ લાડવા પૂરા થઈ ગયા ત્યાંથી પીંડિયા તર્યા. આ પૂરી બનાવી ને આ રસ આજે સવારમાં રસ તો કાઢી લીધો હતો તો ફ્રીઝરમાં મૂકી દીધો તો એટલે ટાઢો થઈ ગયો. હા રોટલી કરી. હા પીંડિયા તર્યા અને પૂરી થોડીક બનાવી. પૂરી આ ગલાસીથી ઓલી કરી હોય છે ને. અમે જઈ પેલા ઓલી કરી હતી ને ખીર ને હું વણી હતી મલક તેલ રહ્યું હતું. જઈના પપ્પા કે આઈ કરો કે આઈ કે તેલ નો રીએ ને ઉફેરતી પાસે કુણી રીએ ઓલી પછી હાર સોડિયા જેવી થઈ જાય. તો આજ અમે છે ને સિઝનનો આ પેલો રસ પડ્યો નો. હા ઓલે વાથી હનુમાનગઢથી ખોખું લઈ જતા. હા આપણા આંબામાં કોક કોક પડે. હજી અમારા આંબામાં પાક ને જ બહુ કાશી. ત્યાં હનુમાનગઢ જતા નથી નાથી લઈ આવતા ને ઈ કર્યું પાક્યું ને હવે ખાલી લાડવા રીયા બનાવવાનું. છોકરો પપ્પા પપ્પા કર રમકડા લઈ જો ને કે ગરખીનો પાક મુકાઈ ગયો. આપણે હમણાં ગલોપ નથી ને સાલું શાક બગડી ને લઈ રહ્યા ખરી લઈ રહ્યા તા ખરી પડ્યું ફિટ કરવાનો ટાઈમ ચડે. બાકા ઝીકી બોલે હા એક કુસા ભરવા ઘણા ભરવાનું કામ આવે. તાણા ભરવાનો ચાલે. મતલબ કામ આવે છે હા ચા કુકો તો કરી લીધો. ઠેકો ને લાડવા તૈયાર થઈ ગયા. અમે પછી લાડવા વાળતા ને હમણાં આઈની ભરે મૂકીએ જઈને ખાવાના હોય છે. અને વાર લઈ લઈએ કોઈને ખાવા હોય તો ધગેથી રસ પૂરી હે એટલે ખાવા ખબર નહીં પણ થોડોક ખાશે. મારે તો લઈ ગઈ હાંડી મેલી ગયા. ઓહો ઓય લ્યો હાલો બપોરા કરવા બધે. પૂડીઓ થારી એટલે લઈ લીધી એમ નથી દેતો. ચાયું પૂડીઓ દીકા દે ની થળિયું બધાને ખાવા દે. હે તું થોડી બધી ખાઈ જા જતા. એ કેટલી દે મને એક જરાક એક દી છે એમાં. આ દીધી ની समोसा से के मारा हाँ बहुत बढ़िया समोसा है. ચા ધાણા ભરવાનો આ હાલે એ એટલે હરિયા ભરવાના थोड़ा बढ़िया થોડા કયા ને હતા. फरा दी चादर આગળમાં બધા બાસકા મૂકતા છે ને આજ માનો વારો આવે. કાઢવામાં હા થોડા કુટાઈ થઈ જાય હા તો આમાંય ભાગ રાખવો પડે. પાગ રાખવો પડે. હા મો બાંધતી જાઉં. એણીએથી બાંધો. હા કટકાના છેડ્યા થતી. હા એક હા આ મો બંધાઈ જાય તો સીધા વા મૂકવા જ થાય. એવા થાય. અરે ન કઈ જણું હા 2-3 કલાક બાંધે તાર થઈ ગયા. વાહ લગ્ન બંધાતા જાય તો હા. પટ્ટી પર નીકળી જાય. હા જઈ ને જ નકર તમારે જઈ નહીં. હા
એક તો એને વાહે જોઈએ. જય હા. ભાઈ હા ઘેર એને ઘેર રમવું હોય હા હે, બાંધી દઈએ મોં હા દોરી તારે જ આવે હા. કાપવામાં જડેલો ત્યાં મજબૂત છે એકદમ હા અહીંથી બંધાઈ જાય એને હા મી પીને દઈ ને એવું પીહું ને મગોટું નાખી દે પીને દવા લેતી 7:30 થયા પણ એક વાત એ જ કરવાની હતી કે અમે છે ને પરવાજી શિયાર ભીહું પરવા બેસ્યું ને તો એ જ વિડીયો કોઈક ભાઈ જોયો ઇન્સ્ટાગ્રામમાં તો એનો કાલે ફોન આવ્યો કે તમારે ભીહ વેચવાની છે તો અમારે આ એક ખડેલી છે વેચવાની તો ખડેલીની હજી કામ છે કે 5મો થયો અને 6ઠો જ મહિનો બેઠો તો અમે કંઈ બારી કંઈ નીકળ્યું નહોતું તો એ ભાઈને ફોન આવ્યો તો અમે કહ્યું કે ખડેલું તો હે વેચવાનું પછી વાર છે 5 મહિનાની તો કંઈ વાંધો નહીં વાર હોય તો કે મને ફોટા મોકલજો ને એ ખડેલું જે વેચવાનું હોય ને 3 ભીહું એક દી વિડીયામાં હતી કે 3 ભીહું હે વ્યાવાની તો એક આ ખડેલું હે એક આ ભીહ છે ને જે વેચવાનું છે ને એની હું તમને ઘણી દેખાડે હજી સેટિયું જા હે આણી નાખવાનું ટાણું થયું ને ત્યાં આવે ને ઊભે ગયું બધી ઓહો તો એક ખડેલું હે વેચવાનું હજી તો 5મો છે ને 6ઠો મહિનો બેઠો પણ એને ખબર પડે કે કાંઈ ભીણું હે ને એવું માન તો યાર ગયો મસ્તીનો હે ખડેલો રૂપારો તમે જોઈ હે આગલા વિડીયામાં હાર તો નાખે ગુલાબી માથે ટીલું હે આંખમાં કેરિયું હે પૂછણું એલ્યું હે 9 સાંદરી તને 9 મીંડા ને પણ સાંદરી કીએ 9 ધોરા ટીપકા હોય તેને 9 સાંદરી કીએ પણ આ ખાલી સાંદરી હે આમ તને સાંદરી કીએ તો આ હે વેચવાનું ને એ વાણી ખબર પડે હોય પેલે વેત તમને કાં બહુ પહેલાં ન ખબર પડે તો પછી આ ભાઈ એ ભાઈને આના ફોટા મોકલ્યા વિડીયો મોકલ્યો વિડીયો ઉતારે આ એની બીન હે તો બેમાંથી એકની રાખવાની હતી તો આ થોડોક બીજો વેલો હોય બની ગઈ આણી કેમ કે આણી રાખે દઈએ હોજો હે ઘરનો જ વેલો હે તો આણી રાખવી આ ખડેલીને તો પછી બધા વિચાર્યું કે આણી વેસે નાખીએ 3 હે વ્યાવાની ને એક દોવા દે શિયાર તો પછી કેમ જાજા થઈ જાય 3 ભેગ્યુંથી વ્યાહે તો એના 3 પાડડા ને પછી પાછું ભીહું જાજ્યું થઈ જાય અને એક તો દોવા દઈએ તો શિયાર થઈ જાય તો એવા હાટું એકની વેસે નાખીએ તો થોડી ઓછું થઈ જાય બાકી તો પેલવેતરું ખડેલું હોય પેલવેતરાના ખડેલાને આપણે કોઈની કંઈ ખબર ન હોય કેવી છે ને કેવી નથી પહેલાં થોડોક ટાઈમ આપણે કરે દવામાં ન લ્યું પણ પછી તો રેડી થઈ જાય તો હમણાં કંઈ આ અનુભવ ને જ દવામાં પેલવેતરું હોય એટલી તું કામ વાહ લગણાવે તું ને જ દેખાડવી અને એને આગળ મેં ભીહને દોયું ને એમાંથી દાળ ને પડી હોય ને તો દાળની ભારી શોખીન હે ખાવાની ત્યાં પાવરો રાખે ને ભીહની દવા દઈને મોંમાંથી કંઈ પડ્યા હોય ને એ જે પોતે ખાય એમાંથી વીણે વીણે ખાય આની ઊભી રહી હું દોતી હોય ને ત્યાં સુધી દાળ ને ખોર ને ખાવા હાટું એટલે શેતા ખાધોડકી અને ખાય તો પછી દૂધ કરે એની માની અમે વેસી 2 વર્ષથી અહીંયા મેરા જ વેસી એની ને બહુ જ હોજી છે આ મેરા રિયા પછી વાવડતા આવે ને તે કહેતા હોય કે ના બહુ હોજી છે ને દૂધઈ મલક કરે તો આ જ છે વેલો તમે તો હાલ જ આપણે એનો વિડીયો ઉતારી લઈએ હજી તો વાર હતું તે અમે કોઈને કયું નહોતું કાં પછી થોડાક દી બાકી હોય તો 9મે 10મે મહિને કહે ને તો વટાણ તો માણસ અહીં બધા લે એટલું વહેલોથી કોઈ લે નહીં કે હજી તો બહુ વાર છે હજી અમારે નથી લેવી તો એવી રીતના હે વેચવાની છે ને બીજી અમે જો બધી ઊભ્યું ને મગોટું નાખવું આગળ પૂરા નાખ્યા હતા તો એ બધા ખાય આમાં દીકરી તો સૂટ ભેગી હોય ને એક આ વ્યાવાનું હે આમાંથી ને પહેલાં વહેલું કોણ કઈ વ્યાવાનું છે ને એ ખબર નથી પણ લગભગ આ અહીં હે તો અહીં આ હોજી હે આ ઘરનો જ વહેલો હે આણે માની પરવા અમે વેસી આ બેબીનું હે તો કુંડી તો જો આ સવારમાં ધોઈ હતી મેં એમ મગોટું નાખે દે આ બધી આવે છે ડેલે
ટાણું થઈ જાય ને મગોટાનું એટલે ને આ જો વિડીયો જોતા હોય ને વિડીયો ગમતો હોય ને અમારો તો લાઈક કરી દીજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો. જ્યાં ટાઈમ પછી બોલા હાઈ ભૂલાઈ જાય.